11 કરવા આવે એટલે તેડવા જાય છે મળવા જવાનું થાય ક્યારે મહિને 2 મહિના પછી ત્યાં બધું પાછું મનમાંથી ઉતરી ગયું હોય તાર ડેડીને કેતીઓ મૂકી જાય મહિમા શું કામ આવીશ મામાને ઘરે નાની શું આપશો તમે શું આપશો પૂછતો મંડળ કેમ છો બધા મજામાં અમે છે ને આજે લઈને આવી ગયા હંસાબાનો નવો વ્લોગ શું હંસાબા જય શ્રી કૃષ્ણ ઓમ શાંતિ જય સ્વામિનારાયણ બધા મજામાં ને અમે છે ને આજે ભીમ 11 છે ક્યારે છે આજે ભીમ 11 છે એટલે આજે છે ને અમે મામા મહિનો છે તમારા બેન ને લેવા જઈએ તેડવા જઈએ 11 કરવા 11 કરવા આવે એટલે તેડવા જઈએ તેડવા જઈએ છે હાલ સેજલ 11 કરીને ફોન હવાર કર્યો મેં નહીં કાલે કર્યો તો સેજલ આપણામાં પાછો 11 નું હોય ને હવે નથી પણ તોય આપણે હોય તો સવારે જાય ને સાંજે આવતા રે હા તો ભલે ત્યારે સવારે લઈ આવો તો 15 દિવસ ને એમ 11 કરતા પછી તો કેટલા ગામ દૂર હતા એટલે જ ને આઠમ કરવા જાય ને 11 શું કરે ને એમ 15 દિવસ તેડવા જતા 11 કરવા આવે ને આઠમ કરવા આવે એમ ઠીક હા હવે તો સવારે જાય ને સાંજે આવતા રે હા પણ હવે તો ત્યાં 15 દિવસ મળતા જોઈએ એટલે પેલા તો શું છે કે 2-3 મહિના મળતા નહીં વરસ દિવસ વર મળતા નહીં ને 11 કરવા આઠમ કરવા તો તેડવા જાય જ મને મામા ગાડી લઈને લેવા ગાડી લઈને મને કાબમાં એમ ને ગાડી લઈને તેડવા આવતા 11 કરવા આઠમ કરવા એટલે એવું કહેવાતું કે પેલા શું હતું કે છોકરી નવી પૌણીને જાય ને તે એને છે ને ફરિયાદ બહુ હોય બધાની હાહરિયાની તે એને કેવું હોય ને મમ્મીને પણ પેલા ફોન હતા નહીં એટલે છે ને મળવા જવાનું થાય ક્યારે મહિને 2 મહિના પછી તે 2 મહિના પછી જવાનું થાય ત્યાં બધું પાછું મનમાંથી ઉતરી ગયું હોય ભૂલાઈ ગયું બધું સારું થઈ ગયું હોય એટલે પેલા બધા સંબંધ સારા હાલતા ને અત્યારે તો જો એટલે એમ એક કથા વાર્તા સાંભળતો ને એમ કહેતા હતી કે છે ને પેલા કે આવું હતું ને 2-3 મહિના મળવાનું જવાનું ત્યાં લગી કે બધું સારું થઈ જાય ત્યારે હારે સારું થઈ જાય ને બધા નણંદો સારું થઈ જાય ને અત્યારે શું છે કાકી થાય એટલે એ ફોન કરી દે એ બધી વિચારધારા હા એ તો આ તો આ માણસ ઉપર હોય બધું આ તો ખાલી એમ કહેવાય એમ પેલા શું હતું કે પેલા એવું હતું એટલે અને પેલા તો ઓલ્યું કેટલું હતું કામ કેટલા હતા એમ અત્યારે કામ છે પણ ઈઝી કામ છે કામ તો અત્યારે ઓલું બળવાળું નહીં બહુ એમ ઓલું ત્યારે આપણે મહેનત સતત કર્યા કરે ખેતીવાડી ના એટલે ઈ કામ તો બધું ભેગું કરવું જરૂરી જ છે આ કામ તમે થોડુંક વહેલા મોડું કરો તો ચાલે ઠીક કાઈ નહીં ભીમ 11 વાળી 11 ના હતા ભીમ 11 વાળી હાલો થી બેન લઈ આવી પાંડવો 5 પાંડવો છે ને જુઠ્ઠું રમ્યા હતા ભીમ 11 અને હારા હતા બધું હાલો બેન લઈ હાલો કાઈ પછી આપણે એનું કીર્તન ગાહો હગાજો ક્યાં જવાનું આજે શું કરવા મામા મહિનો કરવા એટલે મામું કરે એટલે હંસાબાન મામું જો લેવા આવ્યા મહેમાન મમ્માને એટલે અમે જો આજે 11 છે તો 11 કરવા આવ્યા જો આવામાં હવે આવ્યા છે તો પનીર શીખવું છે શું બનાવ્યું બેને હે બેન શું બનાવ્યું ફરાળી ઢોસા સૂકી ભાજી પુલ્લે કિનવા અને મોરે પણ મસ્ત બનાવ્યા મમ્મી જો એક નંબર આમ ઢોસા જેવા જો કડકડિયા છે આમાં લાડુ કેટલા 15 દિવસ જોઈ નથી કે હમણાં કીધું મામા ઘરે થાય ને માં દીકરો તાર ડેડીને કેતીઓ મૂકી જાય સ્કૂલે જતી નહીં તું નાનું હોય તો પાછળ જવું જો આમ હંસા દાબોડી જાય ને એટલે ઊંધું પડે હું આમ ફેરવું સમજ્યા જો મસ્ત બન્યું હા મહિમા શું કામ આવીશ મામાને ઘરે એકાદશી કરવા એકાદશી નહીં મામા મહિનો કરવા હંસાબાને પૂછ્યું મામા મહિનો કરવા આવે ને મહિમા તો છે ને નાની બા ભાણકીને આપે પૂછતો નાની શું આપશો તમે શું આપશો પૂછતો
મને શું આપવું ઈ ખબર નથી. મહિમા માગે ઈ આપે. મહિમાનું જોઈએ છે શું મને શું યુનિકોર્ન વાળી પેન્સિલ તો કે અંસાબાને હાલો યુનિકોલ વાળી પેન્સિલ આપું ને પછી શું લખાઈશ તું હા બસ પણ અત્યારે તને હંસાબા ક્યાં લઈ જાય છે? પાર્કમાં? કયા પાર્કમાં? પેલા આમ તો મેલું પડે ને જો આ બધું મેલું તો શું કહેવાય? હું કહું? બધું ઓલું બોલું મૂકવાનું કહેવાય. કે ને જેવા હંસાબા એ મહિમા કેતો ટેબલ બનાવ્યું તું ડાઇનિંગ ટેબલ બનાવ્યું તું આવું બનાવવાનું આમાં આ દોરેલું હોય ને એવું બનાવવાનું આવે જો આ એવું દોરેલું છે આવું બનાવવાનું પણ એમ નહીં પછી મામું શું આપેલો હંસાબા મહેમાને યુનિકોર્ન વાળી પેન્સિલ લઈ દે મામું શું લઈ દે મહેમાન બધું નકરું યુનિકોર્ન વાળું જ તે બીજું કાંઈ નહીં કોણ વાળું છે બહુ બાપ રે કોણે યુનિકોર્ન એન મમ્મીએ કંઈક ખાધું હશે યુનિકોર્ન વાળું એટલે જો નકરું યુનિકોર્ન તો નકરું હરણ ફરી યુનિકોર્ન બીજું કઈ વાત જ નહીં તો કેવું કહેવાય એવું શું કહો છો કે બસ એવું હું હો પાછું નહીં હું તો કેવું કેવું સારું જાઓ તો પાર્કમાં જઈએ ઓકે હવે અંછાબા જો હું નીચે જાઉં છું હો બેન ની વહી ગયા નહીં એમાં હા બેન એ વહી આવી ગયા નીચે બેઠા છે જો બધા ટોળકી બતાવું હા ચાઈ દે ને હા બસ જમા ટોળકી ભેગી થઈ આ અમારે સવિતાબા છે સવિતાબા હા કેમ છો હવે ત્યાં મંડળ જોતા હોય એ બેસવા બેસવા આવજો હા આમાં જોતા હોય બધા બેસવા હોય આમાં સવિતાબા અને બધા આમાં રોજ બધા જો ભેગા થાય જમા ઓલા આંટીન અને બધા બે છે નહીં મમ્મી હા બધા બેસ્યું અહીંયા 10 વાગ્યા લગી બે બાકડે જાય બાકડે પણ મેં ઓલા હોય ને ત્યાં બેસ્યું છે 2 દિવસ હા હમણાં બધા આદમી બેઠા હોય ને હા, અહીંયા ભાઈઓ બેઠા હોય છે અહીંયા બેસ્યું. કાંઈ નહીં જો આ લોકોની મંડળી ચાલુ થઈ આવજો હાલો અત્યારે weather સારું છે બેઠા ને જો અત્યારે દિવસના કેટલા વાગ્યા 9:30 થાય હા 9:30 થયા તો અંજવાળું જો હા જોઈજી આકાશ અત્યારે સાંજના 9:30 થયા છે હમ. આકાશ અત્યારે સફેદ અંજવાળું છે. હમ. અને 9 વાગ્યે સુધી અંજવાળું હોય 9 વાગ્યે પછી અંધારું થવા માંડે. હજી 9:30 લગી થાય હજી મોટો દિવસ થાય ને પછી ધીરે ધીરે નાનો થઈ જાય હા. સારું હાલો આવજો હા.